સાબરકાંઠાના ઈડર ખાતે તિરંગા સર્કલ બસ સ્ટેન્ડ નજીક બસની રાહ જોઈ રહેલા એક યુવાનનું અચાનક મોત થતાં ચકચાર મચી ગઈ છે। આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ શોકમય બની ગયું હતું। પ્રાથમિક માહિતી અનુસાર મૃતક યુવાન લાંબા સમયથી શારીરિક બીમારીથી પીડાઈ રહ્યો હતો અને તેની સારવાર ચાલી રહી હતી। તબીબ પાસેથી સારવાર લઈને પોતાના અંતરિયાળ વિસ્તારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે અર્ધ રસ્તે જ કાળનો ભેટો થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ઈડર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। યુવાનના આકસ્મિક મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। દવાથી આવતો હતો એટલે એક વખત ઉલટી આવી હતી એને પછી બંને કે પેશાબ આવી જાય ગાડીમાં એમને પેશાબ કરી દીધું અને પેશાબ કરી દીધું એટલે સીધા આવ્યા એટલે મેં હિંમતનગર આવીને પાણી પીવાડી એટલે કમ્પ્લીટ હતું। મેં કીધું ઈડર દવા કરાવી દઈએ તેમાં ના નહીં ખેર જતા રહ્યા દવા નહીં કરાવે આમ દવા બે હુવા કરાવીને એક બોતલ કરાવીને આવ્યા હતા। તમારો સંબંધી કયા? આ મારો હાળો છે બરોબર, મારો છોકરો આમ દવા દાખલ છે। શું નામ છે તમારું? મારું લક્ષ્મણભાઈ, કયા ગામના? પાનેરવા। કયો તાલુકો? તાલુકો ઉદયપુર, જિલ્લો જાડોદ ના ઉદયપુર, જિલ્લો ઉદયપુર, તાલુકો જાડોદ, પાનેરવા પંચાયત।